ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યારે કોરોના મહામારીને લીધે ક્લાસરૂમ ટીચિંગ શક્ય નથી, એટલે તમારે ઘરે બેસીને ઓનલાઈન ટીચિંગથી તમારે ભણવાનું છે અને સાથે સાથે શીખવાનું છે. બધાને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં મોસ્ટ વેલકમ કરું છું, આવકારું છું. તો બીએસસી સેમેસ્ટર 3માં તમારે બે પેપર આવે છે. પેપર 303 જે ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રીનું છે, અને પેપર 304 જે ઓર્ગેનિક અને એનાલિટિકલ કેમેસ્ટ્રી છે. તો હું તમને પેપર 304 જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને એનાલિટિકલ કેમેસ્ટ્રીનું છે એ તમને કરાવવાનો છું. તો લેક્ચર નંબર 1 પેપર 304 જે શું છે? ઓર્ગેનિક અને એનાલિટિકલ કેમેસ્ટ્રી જેમાં 4 યુનિટ છે. ને હું તમને બીજા યુનિટ કરાવવાનું છું. કયો યુનિટ કરાવવાનું છું? યુનિટ નંબર 2. એમાં આવે છે A, B અને C. ને હું છું ડોક્ટર SR સિંહ ફ્રોમ સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ. આમ તો તમે બધા મને ઓળખતા જ હશો, તો કે તમે પ્રેક્ટિકલ બુક પહેલા અને બીજા સેમેસ્ટરમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના વાપરતા હતા. એમાં હું એક લેખક છું, બરોબર? તો આપણે પેપર 304 જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ હું તમને કરાવવાનું છે યુનિટ નંબર 2. તો યુનિટ નંબર 2 એમાં આવે છે રિએજન્ટ્સ અથવા એને કહેવામાં આવે છે પ્રક્રિયકો. બરોબર? તો આ પ્રક્રિયકો આપણે લેબમાં તમે NaOH, KOH એ બધા રાસાયણિક પ્રક્રિયામાં વપરાય. તો પ્રક્રિયકનું કામ શું હોય? તો પ્રક્રિયક શું કરે? જે સબસ્ટ્રેટ હોય, રિએક્ટન્ટ હોય, પ્રક્રિયાકારક હોય, એના ઉપર હુમલો કરે અથવા આક્રમણ કરે. એમાંથી આપણને શું મળશે? મધ્યવર્તી સંયોજન મળે. ને આ મધ્યવર્તી સંયોજન છે શુંમાં રૂપાંતર થાય? તો નિપજ અથવા પ્રોડક્ટમાં. જે ઓલરેડી તમે બીજા સેમેસ્ટરમાં ભણી ચૂક્યા છો, રિએક્શન મિકેનિઝમમાં, પ્રક્રિયાની ક્રિયાવિધિમાં. બરોબર? તો આ રિએજન્ટ છે શું હોઈ શકે? કાર્બનિક પદાર્થ હોય અથવા અકાર્બનિક પદાર્થ હોઈ શકે. તો આ પ્રક્રિયા બે પ્રકારના હોય, કાર્બનિક અથવા અકાર્બનિક. આમ તો પ્રક્રિયકનો હેતુ શું હોય છે? એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે અથવા મુક્ત મૂલક તરીકે વર્તી શકે છે. તો આપણે પ્રક્રિયકમાં તમારે સિલેબસ પ્રમાણે 5 પ્રક્રિયક આવે છે. એને આપણે શું જોવાનું છે? આ પ્રક્રિયકના પ્રિપરેશન એટલે બનાવટ, એન્ડ એપ્લિકેશન્સ એટલે ઉપયોગો, ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક સંશ્લેષણ, ઓર્ગેનિક સિન્થેસિસ. તો નીચેના પ્રક્રિયકની બનાવટ અને કાર્બનિક સંશ્લેષણમાં તેની ઉપયોગિતા જણાવો. એ થાય તો આપણે કેટલા પ્રક્રિયક આવે છે? 5 પ્રક્રિયક છે તમારે બીએસસી સેમેસ્ટર 3માં. 11માં 12માંથી ઘણા રાસાયણિક પ્રક્રિયામાં તમે
તમને ખ્યાલ હશે વપરાય છે રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો સૌપ્રથમ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ એક પ્રકારના અકાર્બનિક પદાર્થ છે અને આયોનિક સંયોજન છે, આયોનિક કમ્પાઉન્ડ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પછી આવે છે એક સાયન્ટિસ્ટ ના નામ ઉપર છે ને મોટા ભાગના આ ધાતુ છે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય. તો એનું નામ છે રેની નિકલ. રેની નિકલ, નિકલ ધાતુ જે ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય. આ છે સાયન્ટિસ્ટના નામ ઉપર રેની નિકલ. ત્રીજું છે ડાયએઝોમિથેન. ડાયએઝોમિથેન, ડાયએઝોમિથેન. આ છે કાર્બનિક પ્રક્રિયા. સોડામાઇડ અથવા સોડિયમ એમાઇડ, સોડામાઇડ અથવા સોડામાઇડ અથવા સોડિયમ એમાઇડ સોડામાઇડ અથવા સોડિયમ એમાઇડ સોડિયમ એમાઇડ. અને જે તમે અકાર્બનિક પદાર્થના જે આપણે ધનમૂલક હોય ઋણમૂલકને નિર્ણાયક કસોટીમાં મોટા ભાગમાં વાપરતા હતા લેડ એસિટેટ, પણ લેડ એસિટેટ નથી, લેડ ટેટ્રા એસિટેટ. લેડ ટેટ્રા એસિટેટ, લેડ ટેટ્રા, ટેટ્રા એટલે 4, એસિટેટ. તો આ 5 પ્રક્રિયા છે તમારા સિલેબસમાં છે, જેના આપણે શું જોવાનું છે, કાર્બનિક સંશ્લેષણમાં ક્યાં ઉપયોગી છે. બરોબર. તો પ્રક્રિયક એટલે શું? પ્રક્રિયક છે એક પ્રકારના સ્પીસીસ જે પ્રક્રિયાકારક અથવા રિએક્ટેન્ટ અથવા સબસ્ટ્રેટ ઉપર હુમલો અથવા આક્રમણ કરે. ને આ પ્રક્રિયક છે ઇલેક્ટ્રોફાઇલ હોઈ શકે અથવા ન્યુક્લિયોફાઇલ હોય અથવા મુક્ત મૂલક હોઈ શકે. બરોબર. તો આ પ્રક્રિયક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય જે તમે ઓલરેડી બીજા સેમેસ્ટરમાં ભણી ચૂક્યા છો, તો પ્રક્રિયા છે 2 પ્રકારના હોય. એક છે સામાન્ય હોય, જે તમે મોટા ભાગના ટેબલ રિએજન્ટમાં NaOH KOH આવે એને કહેવામાં આવે છે સામાન્ય. અને બીજા છે વિશિષ્ટ પ્રકારના હોય, દાખલા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પછી સોડામાઇડ આ વગેરે. બરોબર. તો પ્રક્રિયાકારક, રિએક્ટેન્ટ અથવા સબસ્ટ્રેટ
અથવા એને શું કહેવામાં આવે છે? પ્રક્રિયાકારક. બરોબર? આ રિએક્ટેન્ટ છે. બીજું આપણે લેવાનું છે પ્રક્રિયક, રિએજન્ટ. પ્રક્રિયક, રિએજન્ટ. આ રિએજન્ટ ક્યાં હુમલો કરશે, ક્યાં આક્રમણ કરશે? તો પ્રક્રિયાકારક ઉપર. તો આ પ્રક્રિયકમાં યા ઇલેક્ટ્રોફાઇલ હોય, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય, ને બીજું છે ન્યુક્લિયોફાઇલ હોય. ઇલેક્ટ્રોફાઇલ હોય અથવા ન્યુક્લિયોફાઇલ, એટલે જેના પાસે ઇલેક્ટ્રોન હોય, એ હુમલા કરશે પ્રક્રિયાકારક ઉપર. અને આ બધી પ્રક્રિયા છે કોઈ પણ દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે, સોલ્વેન્ટની હાજરીમાં. એને કહેવામાં આવે છે દ્રાવક. બરોબર? તો આપણને શું મળે છે? મધ્યવર્તી નિપજ અથવા સંયોજન. ઇન્ટરમીડિયેટ. કમ્પાઉન્ડ. એમાં હોઈ શકે કાર્બેનેયોન, કાર્બોનિયમ આયોન, કાર્બીન વગેરે. જે થોડાક સમય માટે સ્થાયી હોય, ત્યાં છે શુંમાં રૂપાંતર થાય? નિપજમાં. આપણે શું મળે? પ્રોડક્ટ. તો આગળ તમને કીધું છે પ્રક્રિયક છે બે પ્રકારના હોય. એક છે સામાન્ય, દાખલા તરીકે CH3 શું કહેવાય એને? મિથાઇલ ક્લોરાઇડ વત્તા KOH. શું થશે? આ ન્યુક્લિયોફાઇલ છે હાઇડ્રોક્સાઇડ આયન, અને અહીંયા છે ક્લોરીન. તો શું થશે? આમાંથી ક્લોરીન દૂર થાય એટલે આ ન્યુક્લિયોફાઇલ અહીંયા એનું વિસ્થાપન થાય. તો અહીંયા લિવિંગ ગ્રુપ કઈ છે? Cl. તો આના પર ચાર્જ શું આવશે? પ્લસ. આ ક્લોરાઇડ આયન લઈને તો આ પ્લસ સાથે KCl દૂર થાય. તો આ છે Ka પ્લસ ને OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન. અહીંયાથી ક્લોરીન છે ઇલેક્ટ્રોનિગમ લઈને દૂર થાય એટલે આપણને શું મળશે? CH3 પછી શું આવશે? OH વત્તા KCl. આને કહેવામાં આવે છે સામાન્ય પ્રક્રિયક. મોટા ભાગના રિએક્શનમાં તમે જોયા હશો. અને બાકી બધા જે આવે છે વિશિષ્ટ પ્રકારના પ્રક્રિયક, દાખલા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, પછી રેને નિકલ, સોડામાઇડ, આ બધા આવશે. તો પ્રક્રિયક છે, પ્રક્રિયક શું કરશે? એક ક્રિયાશીલ સમૂહને બીજા ક્રિયાશીલ સમૂહમાં શું કરે છે? રૂપાંતર. પ્રક્રિયક શું કરશે? ઇન્ટરકન્વર્શન. પ્રક્રિયક શું કરે? એક ક્રિયાશીલ સમૂહને બીજા ક્રિયાશીલ સમૂહમાં રૂપાંતર કરે. તેને કહેવામાં આવે છે ઇન્ટરકન્વર્શન. કોણ પરિવર્તન કરે છે? તો ક્રિયાશીલ સમૂહ. તો ઇન્ટરકન્વર્શન ઓફ ફંક્શનલ ગ્રુપ. દાખલા તરીકે એક ક્રિયાશીલને બીજા ક્રિયાશીલ સમૂહમાં રૂપાંતર કરે છે. તો આ છે દાખલા તરીકે આપણે લઈએ કોઈ પ્રક્રિયાકારક RNO2. આ લઈ શકીએ એલિફેટિક
એરાઇલ વગેરે એલિફેટિક અથવા એરોમેટિક અથવા બીજા કોઈ પણ વિષમચક્રીય સંયોજનો લઈ શકીએ. તો આ છે ક્રિયાશીલ નાઇટ્રો સમૂહ. તો અહીંયા ક્રિયાશીલ કયો કહેવાય? નાઇટ્રો. જ્યારે એને લોખંડ અને HCl વડે, તો લોખંડ અને HCl અથવા ટીન અને HCl શું કરે? રિડક્શન કરે. તો રિડક્શન પ્રક્રિયા એટલે શું? જે ક્રિયાશીલ સમૂહમાંથી ઓક્સિજન પરમાણુ દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરવાનો થાય, તો આમાંથી શું થશે? NH2. આ શું થાય છે? નાઇટ્રો સમૂહ શુંમાં રૂપાંતર થાય? એમાઇનમાં. તો આમાં શું થાય છે? આપણે કહી શકીએ છીએ પ્રક્રિયક છે ક્રિયાશીલ સમૂહ જે હોય ફંક્શનલ ગ્રુપ, એનું પરિવર્તન બીજા કોઈ ક્રિયાશીલમાં સમૂહમાં કરે છે. ને તમને ખબર જ હશે કે પ્રક્રિયા છે રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા તરીકે વપરાય. તો આપણે સૌપ્રથમ પ્રક્રિયા જોઈએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રક્રિયક નંબર 1. lithium aluminium hydride. Lithium aluminium hydride. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ અકાર્બનિક પદાર્થ છે અને આયોનિક સંયોજન છે. આયોનિક સંયોજન છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એલ્યુમિનિયમ અને લિથિયમ બંને શું છે? ઇલેક્ટ્રોપોઝિટિવ. તો આ ઇલેક્ટ્રોનેગેટિવ કયા કહેવાય? તો હાઇડ્રાઇડ આયન. એનું બંધારણીય સૂત્ર આપણે લખી શકીએ Li પ્લસ, અને એલ્યુમિનિયમ 3 ના બદલે 4 હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. એટલે એલ્યુમિનિયમ ઉપર ચાર્જ આવે માઇનસ. બ્રેકેટમાં લખવું હોય તો બ્રેકેટમાં બી લખી શકીએ. આ એલ્યુમિનિયમ એ ન્યુટ્રલ બનવા માટે, તટસ્થ બનવા માટે એક હાઇડ્રાઇડ આયન દૂર કરે એટલે આપણને શું મળશે? AlH3 વત્તા H. આને કહેવામાં આવે છે હાઇડ્રાઇડ આયન. એક પ્રકારનો બેઝ કહેવાય, કેમ કે એના પાસે ઇલેક્ટ્રોન છે. તો આ શું છે? એક પ્રકારનો બેઝ કહેવાય. બેઝ શું કરે? ઇલેક્ટ્રોનને ડોનેટ કરે. આ શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, બીજાને આપે ઇલેક્ટ્રોન. બરોબર? આ હાઇડ્રાઇડ આયન ને શું કહેવામાં આવે છે? કેન્દ્ર અનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે. આ હાઇડ્રાઇડ આયન કેન્દ્ર અનુરાગી
પ્રક્રિય તરીકે વર્તે. એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ તો ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોન હોય તો ક્યાં આક્રમણ કરશે? જ્યાં પ્લસ ચાર્જ હોય, ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય, અહીંયા આક્રમણ કરે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રવળ શું છે? રિડક્શન કરતા એ શું કરશે? જે પ્રક્રિયાકારક છે એમાં હાઇડ્રોજનનું ટ્રાન્સફર કરે, એમાં જોડાય હાઇડ્રોજન પ્રક્રિયાકારકમાં, એટલે એક પ્રકારના રિડક્શન પ્રક્રિયા થાય. તો શું થશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી હાઇડ્રાઇડ આયનનું ટ્રાન્સફર થાય, સ્થાનાંતર થાય. હાઇડ્રાઇડ આયન શું કરે છે? સ્થાનાંતર, ટ્રાન્સફર ઓફ હાઇડ્રાઇડ આયન. તો હવે આપણે જોઈએ બનાવટ કેવી રીતે લેબમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મોટા પાયામાં બનાવવામાં આવે છે, લાર્જ સ્કેલમાં. જે પરીક્ષામાં તમારે ખાસ કરીને બનાવટ અને કાર્બનિક સંશ્લેષણમાં રાસાયણિક પ્રક્રિયા વડે તમારે સમજાવવાનું હોય, લખવાનું હોય. તો આપણે જોઈએ સૌપ્રથમ આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરોબર? પ્રિપરેશન, બનાવટ. કોના પ્રિપરેશન જોવાનું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પ્રિપરેશન કોના? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના. બરાબર? તો લિથિયમ હાઇડ્રાઇડ અહીંયા લિથિયમ છે પ્લસ ચાર્જ આવે અને હાઇડ્રાઇડમાં માઇનસ ચાર્જ આવે. તો શું આને કહેવાય? એસિડ કે બેઝ તરીકે વર્તે. લિથિયમ હાઇડ્રાઇડની ઈથરમાં બનાવેલી પેસ્ટમાં ધીમે ધીમે નિર્જળ એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉમેરવાથી શું બનશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બને છે. ફરીથી હું કહું છું, લિથિયમ હાઇડ્રાઇડની ઈથરમાં બનાવેલી પેસ્ટમાં ધીમે ધીમે નિર્જળ અથવા એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉમેરવાથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બને છે. તો રાસાયણિક પ્રક્રિયામાં લિથિયમ હાઇડ્રાઇડ વત્તા શું લેવાનું છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ છે બેઝ અને આ છે લ્યુઇસ એસિડ. આ બેની પ્રક્રિયા કયા દ્રાવક આપણે લેવાનું છે? ઈથર. બરોબર? તો આપણને શું મળે છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વત્તા
લિથિયમ ક્લોરાઇડના અવક્ષેપ મળે, પ્રિસિપિટેટ મળે. લિથિયમ ક્લોરાઇડના પ્રિસિપિટેટ મળે ને પ્રિસિપિટેટ હોય તો આપણે ડાઉનવર્ડ એરો બતાવવાનો છે અને આને હજી બેલેન્સ કરવાનું છે. અહીંયા હાઇડ્રોજન છે 4, તો અહીંયા શું આવશે 4. પછી અહીંયા લિથિયમ ક્લોરીન છે 3, અહીંયા આવશે 3. આના શું મળે છે? અવક્ષેપ, પ્રિસિપિટેટ. બરોબર. અને આ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને આ છે લિથિયમ હાઇડ્રાઇડ અને આ છે એલ્યુમિનિયમ નિર્જળ એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો લિથિયમ ક્લોરાઇડના અવક્ષેપને ફિલ્ટર કરવાનો છે, ગાળણ કરવાનું, અને જે ગાળણ અથવા ફિલ્ટ્રેટ આવે એને હવા NaCO2 ની ગેરહાજરીમાં અથવા નાઇટ્રોજન દબાણ વાતાવરણમાં વાષ્પીભવન અથવા ઇવોપરેટ કરતા આપણને ઘન સ્થિતિમાં શું મળશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. કયા સ્થિતિમાં મળે આપણને? ઘન સ્થિતિમાં, ઘન સ્થિતિમાં, એટલે સોલિડ આપણને મળે. અને આ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે સફેદ રંગના સ્ફટિકમય ઘન પદાર્થ છે. સફેદ રંગના સ્ફટિકમય ઘન પદાર્થ છે. અને સ્ફટિકમય એટલે શું કહેવાય? ક્રિસ્ટલાઇન. પરંતુ જ્યારે કોમર્શિયલી રીતે વધારે બનાવવામાં આવે અને એમાં થોડાક અશુદ્ધિઓ હોય, ઇમ્પ્યુરિટીઝ હોય, અશુદ્ધ અથવા અશુદ્ધિઓ હોય, ઇમ્પ્યોર હોય, તો એ રાખોડી રંગના હોય. અશુદ્ધ હોય, જે ઇમ્પ્યોર હોય, બરોબર, જેમાં થોડોક અશુદ્ધિઓ હોય, કેવા રંગના હોય? રાખોડી. ને કહેવામાં આવે છે ગ્રે. તો આપણે આ બધું માહિતી કાંઈ લખવાની ન હોય તો મારે મેઇન યાદ રાખવાનું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેવી રીતે બને. તો લિથિયમ હાઇડ્રાઇડની ઇથરમાં બનાવેલા પેસ્ટમાં શું આપણે ઉમેરવાનું છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એટલે શું આપણને મળશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સિમ્પલ જેમાં તમારે લખવાનું છે લિથિયમ હાઇડ્રાઇડની ઇથરમાં બનાવેલા દ્રાવણમાં નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉમેરવાથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બને છે. તો આ પ્રક્રિયા માટે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપણે મર્યાદિત અથવા લિમિટેડ રિક્વાયર્ડ ક્વોન્ટિટી લેવાનું છે. આ આપણે વધારે લે એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જગ્યા એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બને છે. આ પ્રક્રિયા માટે જે આપણે એલ્યુમિનિયમ ક્લોરાઇડ લેવાનું છે એ મર્યાદિત અથવા રિક્વાયર્ડ અથવા લિમિટેડ ક્વોન્ટિટીમાં લેવાનું છે. વધારે લેવાથી એમાંથી શું બનશે? એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરોબર. તો આ છે દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ માં આપણે વધારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉમેરીએ
વધારે કોને કહેવાય? 1 મોલ કરતા વધારે હોય, એક્સેસ હોય, વધુ હોય, તો આપણને એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ બનશે Al2S6 વત્તા આને કહેવામાં આવે છે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વત્તા લિથિયમ બનાવશે લિથિયમ ક્લોરાઇડ. શું બનશે? લિથિયમ ક્લોરાઇડ. અહીંયા એલ્યુમિનિયમ છે 2 એટલે આપણે અહીંયા શું લખવાનું છે? સંતુલન કરવાનું છે. એ 2 આવે તો ક્લોરીન થાય 6. અહીંયા શું આવશે? 6. અહીંયા બેલેન્સ કરવા આપણે શું લખવાનું છે? 6. બરાબર. તો વધારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉમેરીએ, મર્યાદિત લેવાનું છે, લિમિટેડ ક્વોન્ટિટીમાં લેવાનું છે. વધારે લેવાથી અને શું મળશે? એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ભેજ અથવા મોઇશ્ચર અથવા પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરે ને એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તેમાં આ પ્રક્રિયક વપરાય એના માટે એપ્રોટિક દ્રાવક વાપરવામાં આવે છે. એપ્રોટિક અથવા બિનજલીય દ્રાવક કોને કહેવાય? જેમાંથી પ્રોટોન H+ આયન દૂર ના થાય, H+ આયન ના આપતા હોય એને કહેવામાં આવે છે એપ્રોટિક દ્રાવક, બિનજલીય દ્રાવક. તો આ પ્રક્રિયા કરવા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ભેજ અથવા મોઇશ્ચર અથવા પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરે ને એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આમાંથી આપણને મળશે લિથિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા શું આવશે? હાઇડ્રોજન વાયુ H2. તો આ છે પાણી અથવા મોઇશ્ચર અથવા ભેજ સાથે પ્રક્રિયા આપે એટલે આપણને મળે લિથિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો બેલેન્સ કરવાનું છે. આમાં 3 + 1 4 એટલે આપણે 4 લખીએ. હવે હાઇડ્રોજન છે 8 + 4 અને આ થાય 4 એટલે શું આવશે? અહીંયા 8. તો આ છે હાઇડ્રોજન વાયુ. એટલે જ્યારે બી આ પ્રક્રિયક વપરાય, આ પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયા માટે વપરાય તો શું લેવામાં આવે છે? એપ્રોટિક દ્રાવક, એપ્રોટિક સોલ્વેન્ટ, બિનજલીય દ્રાવક. બરોબર. એમાં H+ આયન ન મળે, આમાં ન મળે. દાખલા તરીકે ઈથર. શું આવશે? ઈથર. ઈથર એટલે શું થાય? ડાઇથાઇલ ઈથર, C2H5OC2H5 અથવા આપણે શોર્ટમાં એને લખી શકીએ E2 એટલે ઇથાઇલ ગ્રુપ, 2 એટલે 2 ટાઈમ એટલે ઓક્સિજન. ઈથર ડાયોક્સન, પછી ટેટ્રા હાઇડ્રોફ્યુરાન THF, ટેટ્રા હાઇડ્રોફ્યુરાન, ટેટ્રા હાઇડ્રોફ્યુરાન કરતા 4 હાઇડ્રોજન વધારે હોય ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. બરોબર. અને બંધારણીય સૂત્ર થાય અબંધકારક ઇલેક્ટ્રોન. આ છે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. હવે આપણે સૌપ્રથમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ફિનહોલ્ડ અને બોન્ડ
અને સહકાર્યકરો 1947 માં સહકાર્યકરો એટલે કોવર્કર્સ 1947 માં બનાવ્યો હતો. ફેનોહોલ્ડ અને બોન્ડ અને સહકાર્યકરોએ 1947 માં સૌપ્રથમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવ્યો હતો. તો હવે આપણે જોઈએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટ તમને ખ્યાલ આવી ગઈ છે. એમાંથી હાઇડ્રાઇડ આયન ઉત્પન્ન કરે. આ હાઇડ્રાઇડ આયન ત્યાં આક્રમણ કરે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય ત્યાં. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પોલાર એટલે કહેવાય ધ્રુવીય બહુબંધ હોય ત્યાં આક્રમણ કરે. બરોબર, તેને શું કહેવામાં આવે છે? ધ્રુવીય બહુબંધ. એને કહેવાય પોલાર મલ્ટિપલ બંધ હોય ત્યાં આક્રમણ કરે. લિથિયમ એલ્યુમિનિયમ ના જે હાઇડ્રાઇડ આયન છે એ ક્યાં આક્રમણ કરશે? તો ધ્રુવીય બહુબંધ મલ્ટિપલ બોન્ડ હોય ત્યાં. દાખલા તરીકે આ બંને વચ્ચે વિદ્યુત ઋણતામાં ફેર છે. તો આમાં કાર્બન અને ઓક્સિજન કરતા ઓક્સિજન પરમાણુ વધારે વિદ્યુત ઋણ છે, ઇલેક્ટ્રોનેગેટિવ છે. આ કાર્બન ઉપર ચાર્જ આવે આંશિક પ્લસ અને અહીં આવે આંશિક માઇનસ. આ શું છે? કીટોન. આમાંથી જે હાઇડ્રાઇડ આયન છે ત્યાં આક્રમણ કરશે તો જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય અથવા જ્યાં પ્લસ ચાર્જ હોય આ કાર્બન ઉપર કરે. પછી એલ્ડીહાઇડ આમાં બી જો તો ઓક્સિજન અને કાર્બન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન, એટલે અહીંયા ચાર્જ આવે માઇનસ ને કાર્બન ઉપર આવે પ્લસ ચાર્જ. હાઇડ્રાઇડ આના ઉપર આક્રમણ કરશે. કીટોન એલ્ડીહાઇડ ને આ બંનેને મોટાભાગના કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. કાર્બોનિલ સંયોજન. ખબર? પછી આવે એસિડ, કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ અને તેના વ્યુત્પન્નો. કાર્બોક્સિલિક એસિડને જ્યારે ની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરીએ તો OHCl માં રૂપાંતર થાય. તો એને કહેવામાં આવે છે એસિડ ક્લોરાઇડ. શું કહેવામાં આવે છે? એસિડ ક્લોરાઇડ. આ છે એસિડ ક્લોરાઇડ. અને જ્યારે કાર્બોક્સિલિક એસિડને એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એમાંથી બને એમાઇડ. શું બનશે? એમાઇડ. અહીંયા આર અથવા એલિફેટિક, એરોમેટિક, વિષમ ચક્રીય સંયોજનો હોય. પણ જ્યારે કાર્બોક્સિલિક એસિડને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે
મિથોલ અથવા ઇથેનોલની હાજરીમાં મિથેનોલ અથવા ઇથેનોલની હાજરીમાં કરીએ તો એમાંથી કાર્બોક્સિલિક એસિડમાંથી શું બનશે? એસ્ટર. એસ્ટર પછી આવે નાઇટ્રિલ અથવા નાઇટ્રાઇલ. નાઇટ્રિલ અથવા નાઇટ્રાઇલ નાઇટ્રિલ આ બધામાં આપણે જોઈએ છે ધ્રુવીય બંધ. આ કાર્બન છે, આ નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણ છે એટલે એના પર ચાર્જ આવે માઇનસ, આવે પ્લસ. તો આ બધામાં છે ધ્રુવીય બહુબંધ અથવા મલ્ટિપલ બોન્ડ. નાઇટ્રો નાઇટ્રો બરોબર. પછી હેલાઇડ, આમાં બી પ્લસ આવે, આમાં માઇનસ આવે. આલ્કાઇલ હેલાઇડ. પછી આવે એનહાઇડ્રાઇડ. પછી આવે સાયક્લિક એસ્ટર અથવા લેક્ટોન. બધા આપણે કરાવવા જશો તો તમારા બહુ લેન્ધી થઈ જાય. એટલે આપણે કહી શકીએ છીએ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, કીટોન, એલ્ડિહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને તેના વિકલ્પો, પછી નાઇટ્રાઇલ, નાઇટ્રો, આલ્કાઇલ હેલાઇડ વગેરેનું શું કરે છે? રિડક્શન. રિડક્શન એટલે શું થાય? હાઇડ્રોજન પરમાણુ ઉમેરવાનું થાય. પણ જેમાં ધ્રુવીય બંધ ન હોય તેના રિડક્શન કરતા નથી. દાખલા તરીકે જેમાં ધ્રુવીય બંધ ન હોય તેના રિડક્શન કરતા નથી. દાખલા તરીકે આલ્કીન. આલ્કીન, આલ્કાઇન, આ બધાના રિડક્શન કરતા નથી. તો આમાં એક જ પરમાણુ છે, એમાં કાંઈ ધ્રુવીય બંધ જોવામાં આવતા નથી. આ ઇલેક્ટ્રોન કાર્બન મેળવે એટલે એના ઉપર પ્લસ આવે, આ કાર્બન સાથે માઇનસ. આમાં બી એક જ પરમાણુ છે, બંને છે કાર્બન, એટલે એમાં બી પોલારિટી જોવામાં આવતા નથી. વિદ્યુત ઋણતા છે ને આ બધાનું રિડક્શન નથી કરતા. કોણ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ જેમાં અધ્રુવ્ય હોય, શું કહેવાય? નોન પોલર હોય, એના રિડક્શન કરતા નથી. આ બધા છે અધ્રુવ્ય કહેવાય, નોન પોલર કહેવાય. એટલે આ બધાનું રિડક્શન કરતા નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉપયોગો સ્ટાર્ટ કરશો. આમ તો હાવ હેલું છે, કંઈ વધારે કંઈ છે નહીં એટલું બધું ટફ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંશ્લેષિત ઉપયોગો જોઈએ. તો અગાઉના લેક્ચરમાં કહી દીધું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એલ્ડિહાઇડ, એલ્ડિહાઇડ યાદ રાખવા માટે કીટોન, કીટોન, પછી કાર્બોક્સિલિક એસિડ એને શું કહેવાય? એસિડ, એસિડ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ, એસ્ટર, 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 એમાઇડ, એમાઇડ, નાઇટ્રો, નાઇટ્રો, નાઇટ્રાઇલ, નાઇટ્રાઇલ, આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ, વગેરે
સમૂહનું શું કરે છે? રિડક્શન. બરાબર. તો આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યવસ્થિત જોશું કેવી રીતે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ બધા ક્રિયાશીલ સમૂહનું રિડક્શન કરે છે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.